સુરતની મૈદરપુરા પોલીસને રીઢા વાહન ચોરોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમીના આધારે બે વાહન ચાલકોને શંકાના આધારે ઊભા રાખ્યા હતા અને ત્યારબાદ તેની પૂછપરછ કરી હતી અને પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનની માધ્યમથી વાહનની ડિટેલ્સ તપાસ કરતા આ ઈસમો પાસે રહેલી બાઇક ચોરીની હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ બાઇક ચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તેની પાસેથી વધુ 16 બાઇક મળી આવી હતી, જેમાંથી પોલીસ દ્વારા મહારાષ્ટ્રના ધુલિયા ખાતેથી 10 બાઇક રિકવર કરવામાં આવી છે અને 6 બાઇક રિકવર કરવાની પ્રોસિજર ચાલી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે વાહન ચોર એવા મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરેની ધરપકડ કરી છે. બંને ઈસમોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા હતા અને ત્યારબાદ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનની ચોરી કરી આ વાહનોને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ કરી દેતા હતા. આપ જાણો છો તેમ 26મી જાન્યુઆરી આવી રહી છે. એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે. આ પેટ્રોલિંગ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઇસમો ધ્યાનમાં આવેલ હતા. તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને એ પોકેટ કોપ જે અમારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઇક ચોરી થયેલાનું જણાતા એ બંને ઇસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલને એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સને આ બધું મળેલું. તો આના આધારે મૈદરપુરા ડિસ્ટાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકોના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ, ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે, અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે. બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવેલ કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે. તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે 16 બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં 10 બાઇક રિકવર કરી મૈદરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી છે. બાકીની જે 6 બાઇક છે એની રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે. આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની 5 ચોરી, મૈદરપુરાની 2 ચોરી અને લીંબાયત પોલીસ સ્ટેશનની 1 ચોરી ધ્યાનમાં આવેલ છે. એ ગુનો ડિટેક્ટ કરેલ છે અને બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર, ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે.